જોઈ રહ્યા છો જે કેસની ગુજરાતી વાત કરીએ તો ભરૂચમાં મિની વાવાઝોડું સર્જાયું હતું. અનેક વિસ્તારમાં વૃક્ષો ધરાશય થયા હતા તેમજ સોલારની પેનલો સહિત લોકોના મકાનના પતરા ઉડ્યા હતા. સમગ્ર વાત કરવામાં આવે તો ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં કમોસમી માવઠું પડવાની આગાહી આપી છે. ભરૂચ જિલ્લામાં 13 મે 2024ના રોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. મિની વાવાઝોડા અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો, જેમાં ભારે પવનની અસરથી જિલ્લાના અનેક વિસ્તારોમાં નુકસાનીની ઘટનાઓ પણ સામે આવી હતી. ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટા આવ્યો હતો અને મિની વાવાઝોડું સર્જાયું હતું, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે તકલીફો વેઠવી પડી હતી. વાવાઝોડાના કારણે શહેરના અનેક સ્થળોએ વૃક્ષો ધરાશય થયા હતા, જેના કારણે વીજળી પણ ગુલ થઈ હતી. ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસતા એક સમયે વાતાવરણ ઠંડક પ્રસરી હતી. ભરૂચ શહેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશય થવા પામ્યા હતા. માર્ગ બંધ થતા લોકો અટવાયા હતા. જોકે ઘટનાના તુરંત જ બાદ પોલીસ સ્ટાફ તેમજ પાલિકાના ફાયર સ્ટાફો દોડી આવ્યા હતા, કામગીરીમાં લાગી ગયા હતા અને વૃક્ષોની ડાળીઓને કાપી વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો હતો. જે કેસની ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ.